શિયાળાની ઋતુમાં મળતી લીલી તુવેરનો ઉપયોગ કરીને આપણે વિવિધ પ્રકારના શાક, કઢી, કચોરી, ઘૂઘરા વગેરે બનાવતા હોઈએ છીએ. આ સિવાય સૂકી તુવેરનો ઉપયોગ કરીને મહેસાણાના પ્રખ્યાત ટોઠા અને શાક બનાવીએ છીએ. તો આજે આપણે કઢી ભાત સાથે ખાવાની મજા પડે તેવા સૂકી તુવેરના 2 પ્રકારના શાક બનાવીશું. તો તેના માટે મેં 2 કપ એટલે કે 300 ગ્રામ સૂકી તુવેરને ઓવરનાઇટ અથવા તો 7 થી 8 કલાક માટે સાદા પાણીમાં પલાળી રાખી હતી. બીજે દિવસે તુવેરનો દાણો આ રીતે સરસ ફૂલે એટલે તેમાંથી બધું જ પાણી નિતારી લઈશું. તમે તેને 5 થી 6 કલાક માટે નવશેકા ગરમ પાણીમાં પણ પલાળી શકો છો. હવે તુવેરને બાફવા માટે પલાળેલી તુવેરને એક પ્રેશર કુકરમાં લઈ તેમાં સ્વાદ પ્રમાણે અથવા તો 1.5 થી 2 ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને તુવેર ડૂબે તેટલું અથવા તો 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરી મીઠું સરખું ઓગળે તેમ તેને મિક્સ કરી કુકરનું ઢાંકણ બંધ કરી 4 થી 5 વિસલ થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર તેને પ્રેશર કૂક કરીશું. કોઈપણ પ્રકારનું કઠોળ બનાવતી વખતે એક વાતની ખાસ સાવધાની રાખવી કે કઠોળ પ્રમાણમાં નવું હોવું જોઈએ. જો બહુ જૂનું પડી રહેલું કઠોળ હશે તો તેને પ્રેશર કૂક થવામાં ઘણો લાંબો સમય લાગશે અને તે સરખું ચડશે પણ નહીં અને ખાવાની પણ એટલી મજા નહીં આવે. 5 વિસલ થાય પછી ગેસ બંધ કરી કુકરનું પ્રેશર ઓછું થાય એટલે ઢાંકણ ખોલીને ચેક કરીશું. તુવેર સરખી બફાઈ ગઈ છે. બાફતી વખતે જે પાણી લીધું હતું તેને નિતારવા માટે તેને કાણાવાળા વાસણમાં કાઢી 5 મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દઈશું. હવે સૂકું શાક બનાવવા માટે કઢાઈમાં 3 ટેબલસ્પૂન તેલ લઈ તેને ધીમી આંચ પર ગરમ કરીશું. તેલ હૂંફાળું ગરમ થાય એટલે તેમાં 1 નંગ સૂકું લાલ મરચું, અડધી ચમચી ઝીણી રાઈ, અડધી ચમચી જીરું અને અડધી ચમચી અજમો ઉમેરીશું. તુવેર ખાવાથી ગેસ થાય છે એટલે વઘારમાં જો તમે અજમો ઉમેરશો તો પચવામાં સરળ રહેશે. ફ્લેવર માટે 5 થી 7 મીઠા લીમડાના પાન અને 5 ચમચી હિંગ ઉમેરી રાઈ, જીરું અને અજમો સરસ ફૂટવા લાગે અને મીઠા લીમડાના પાન થોડા સંતળાઈને ક્રિસ્પી થાય ત્યાં સુધી મિક્સ કરીશું. તીખાશ માટે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને શાકનો કલર સારો આવે તેના માટે વઘારમાં 5 ચમચી હળદર અને 5 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરીશું. વઘાર બળી ના જાય તેના માટે 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરીશું. તુવેરને બાફ્યા પછી તે 2માંથી 4 કપ થઈ જાય છે એટલે કે ફૂલીને ડબલ થઈ જાય છે. એટલે અત્યારે આપણે બાફેલી 1/2 કપ તુવેરનો ઉપયોગ કરીશું. વઘારમાં 1/2 કપ તુવેર ઉમેરી તુવેરના ભાગના મસાલામાં અડધી ચમચી હળદર, 1.5 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. કઠોળ બનાવતી વખતે તેમાં ધાણા જીરું પાવડર થોડું ચડિયાતું ઉમેરવામાં આવે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તુવેરને બાફતી વખતે પણ તેમાં મીઠું ઉમેર્યું હતું એટલે અત્યારે પ્રમાણસર ઉમેરવું. મસાલાને તુવેરની સાથે સરખી રીતે મિક્સ કરી તેને ઢાંકીને 5 મિનિટ માટે ધીમી આંચ પર કૂક કરીશું જેથી મસાલા તુવેરમાં સરસ ભળી જશે. આ રીતે બનાવેલું તુવેરનું સૂકું શાક કઢી ભાત સાથે ચોળીને ખાવાની ખૂબ જ મજા આવે છે. શાક બનીને તૈયાર છે. છેલ્લે તેના ઉપર થોડી બારીક સમારેલી કોથમીર ભભરાવીશું અને ગેસ બંધ કરી તેને ઢાંકીને થોડીવાર માટે સિજવા દઈશું. ત્યાં સુધી આપણે સૂકી તુવેરનું રસાવાળું શાક બનાવીને તૈયાર કરીએ. કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ લઈ તેને ધીમી આંચે ગરમ કરીશું. તેમાં 2 નંગ સૂકા લાલ મરચાં, 5 ચમચી ઝીણી રાઈ, 5 ચમચી જીરું અને 5 ચમચી અજમો ઉમેરીશું. તમને તજ લવિંગની ફ્લેવર પસંદ હોય તો તે પણ વઘારમાં ઉમેરી શકો છો, પણ આ રીતે સિમ્પલ બનાવશો તો તેનો ટેસ્ટ વધુ સારો આવશે. 5 ચમચી હિંગ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી વઘાર તૈયાર થાય એટલે તેમાં 1.5 ચમચી ચણાનો લોટ એટલે કે બેસન ઉમેરી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી અડધી મિનિટ માટે સાંતળી લઈશું. ઘણા લોકો કઠોળનું શાક બનાવતી વખતે તે થઈ જવા આવે ત્યારે તેમાં ચણાના લોટની સ્લરી બનાવીને ઉમેરે છે, પણ આ રીતે તમે વઘારમાં ડાયરેક્ટ ચણાનો લોટ ઉમેરશો તો શેકાવાના લીધે તેની ફ્લેવર ખૂબ જ સરસ આવશે. તેમાં થોડા મસાલા ઉમેરીશું જેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર ઉમેરીશું. અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને બધું જ સરખું મિક્સ કરીશું.
જો તમે શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે સખડીમાં આ સામગ્રી સિદ્ધ કરતા હો અને પ્રભુને લીલા મરચાં કે લાલ મરચાંવાળી સામગ્રી ન આરોગાવતા હો તો તેને સ્કીપ કરીને શ્યામ તીખા એટલે કે મરી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. બધું જ સરખું મિક્સ થાય પછી શાકને રસાદાર બનાવવા માટે તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરીશું. પાણીનું માપ તમારે શાકનો રસો જે પ્રમાણેનો રાખવો હોય તે પ્રમાણે થોડું વધારે કે ઓછું લઈ શકો છો. પાણી થોડું ઉકળે એટલે તેમાં 1.5 કપ બાફેલી સૂકી તુવેર ઉમેરીશું. પહેલાં જે કોરું શાક બનાવ્યું તેમાં 2.5 કપ તુવેરનો ઉપયોગ કર્યો હતો, અત્યારે 1.5 કપ લીધી છે. તુવેરના ભાગના મસાલામાં 1 ચમચી ધાણાજીરું પાવડર, સ્વાદ પ્રમાણે અથવા તો 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. મસાલાને તુવેરની સાથે મિક્સ કરી તેને ઢાંકીને 5 મિનિટ માટે કૂક કરીશું, જેથી શાકનો રસો પણ થોડો ઘટ થશે અને મસાલા પણ તેમાં સરખા ભળી જશે. તુવેર બાફીને રાખી હોય તો આ શાકને બનાવવામાં ફક્ત 10થી 12 મિનિટનો સમય લાગે છે. શાકને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં 2 ટેબલસ્પૂન સમારેલો અથવા તો ભાંગેલો ગોળ ઉમેરીશું અને ખટાશ માટે અડધા લીંબુનો રસ ઉમેરીશું. લીંબુના રસના બદલે તમે આંબલીનો પલ્પ અથવા તો આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. ફરીથી તેને એક વખત મિક્સ કરી ગોળ સરખો ઓગળે અને સરસ રસાદાર ઘટ્ટ શાક તૈયાર થાય તેના માટે તેને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે કૂક કરીશું. પ્રસંગોપાત રસોઈયા મહારાજ જે કઠોળનું શાક બનાવે તેમાં તેઓ ખટાશ માટે આંબલીના પલ્પનો ઉપયોગ કરતા હોય છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું એકદમ રસાદાર સૂકી તુવેરનું શાક બનીને તૈયાર છે. થોડી કોથમીર ભભરાવી તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. આ શાક પણ તમે કઢી ભાત ભાખરી અથવા તો જે કણકીની ઘેંસ બનાવીએ તેની સાથે પણ સર્વ કરી શકો છો. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના કઠોળની રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. બંને પ્રકારની સૂકી તુવેરને આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું. આ સિવાય બીજી કઈ રેસીપી તમે મારી ચેનલ પર જોવા માંગો છો તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ધન્યવાદ.